ક્યાંથી અમારો બ્લોગ જોવો તો ઓકે શું કહું હા લાગી લે ચાલો મિત્રો જઈએ જોઈએ ચપ્પલ લેવા જઈએ ઓછો ઘર से कहीं 200 रुपया घर से तो 150 લઈ જવાના પાછળ જો મહાદેવ કેમ છો બધા મજામાં ને ચાલો મિત્રો આપણા મીઠા મીઠા બ્લોગ માં તમારું સ્વાગત છે ચાલો આજે મિત્રો આજે બીજો દિવસ છે બ્લોગ નો શું કરીએ શું નથી કરતા બધું તમને બ્લોગ માં ખબર પડી જશે અત્યારે તો સાથે છે આપણા મિતભાઈ પાંડવ લોકો એને ગાડી ચલાવવા મેં આપી દીધી છે મેં કીધું મિતભાઈ તમે ચલાવો ને ત્યાં હું થોડો ઘણો બ્લોગ બનાવી લઉં તો મિતભાઈ હા ચાલો મિત્રો જઈએ કે કાંટો બાંટો મારે તો કે આજ તો કઈ વરસાદી માહોલ નથી કેમ કે થોડો ઘણો તડકો ઉપર આવે છે જોઈએ શું થાય છે દિવસથી વિચાર કરું છું આજે જાવ કાલે જાવ કઈ મેળ આવતો નહોતો મિત્રો ચપ્પલ લેવા છે જે 10 દિવસથી કાલ જાવ કરતો હતો તો ફાઇનલ આજે મિતભાઈ યાદ કરાવ્યું છે તો ચાલો જઈએ જોઈએ આપણે મોંઘા લઈ નથી બસ ખાલી 100 100 હોય ને હાલે ઓકે એવા હાલે મિતભાઈ આ તમે કેટલા લીધા પહેરા 300 વાળા 300 લાગતા નથી લાગી લે હોય નહીં લે ચાલો મિત્રો જઈએ જોઈએ ચપ્પલ લેવા જઈએ મિત્રો અમારે સુરતમાં તો સિગ્નલ ચાલુ થઈ ગયું છે તમારા પણ વિસ્તારમાં જો સિગ્નલ ચાલુ થઈ ગયું હોય ને તો જલ્દીથી બધા કમેન્ટ કરો અને કમેન્ટ કરો કે તમે ક્યાંથી અમારો બ્લોગ જોવો છો ઓકે શું કહું હા તો પેલા જ આવ્યું ને પેલું ચપ્પલ નક્કી કર્યું છે કેટલા છે ભાવ 200 રૂપિયા ચાલો 200 રૂપિયા ઓછો ઘર से कहीं 200 રૂપિયા ઘર से તો 150 લઈ જવાના ચાલ કેટલા નંબર છે 10 નંબર ના ચપ્પલ મને થઈ રે લાગી જા નો કોને ખબર નંબર યાદ નથી કઈ હાલ ની હાલ છે 200 કે 150 में ले जाना है तो फाइनली મિત્રો જોઈ શકો છો કે 200 કરોડ ના ચપ્પલ લઈ લીધા છે ઓકે હા મીંડા વધી ગયા છે હાલ છે 200 કરોડ તો બહુ નહીં બહુ 150 કરોડ ની તો વાત કરી હતી પણ 200 કરોડ ના લેવાઈ ગયા છે 200 કરોડ માં ફિક્સ થઈ ગયું ને ચાલો અને હા મિત્રો અત્યારે આપણે જઈએ છીએ એટલે હમણાં પપ્પા નો ફોન આવ્યો અહીંયા આવવાની અંદર તારીખ અહીં જોતી છે ઓકે તો ચાલો જઈએ ને તમને બતાવીએ આ મિતભાઈ ને હારવા લઈ જવાના છે હા ત્યારે જે તો ઘરે તો મુકાશે નહીં સાહેબ ના ચાલો ત્યાં સાહેબ કરતા આવી પપ્પા તો બેઠા છે જાય છે અંદર દેખો છો રોહિતભાઈ પોતાની ન્યુ એડેડ એક્સેસ ની સાઇન કરી રહ્યા છે બધા કોમેન્ટ માં કોંગ્રેચ્યુલેશન કહી દેજો રોહિતભાઈ ને કાલે આવશે એમ કે છે ભાઈ તો વ્લોગ બનતો હોય ને આવડો ભાઈ નકરા ફોન જ કર્યા કરે બોલ શું કામ છે કામ શું છે હાર લેવા જવાનો મારું શું કામ પડે જ્યાં ગાંધી બાપુ હે ગણપતિ નો હાર જે છે તે લેવા આવ્યા છીએ અમિતભાઈ સામે ઉભા છે એક હાર તો 300 વાળો પણ બહુ મોંઘો લાગ્યો એટલે માટે એક 150 વાળો બનાવે છે અંદર એ લઈને જાશું ગણપતિ ને અને આવી તો આજે 56 બોક પણ છે તો ચાલો જોઈએ શું શું સામાન લઈએ શું નાસ્તો નો લઈએ ગમે 56 બોક તો કરવા જ પડશે ચલો ગણપતિ નો મોડક લેવા આવ્યા હતા ડીશ પણ લીધી છે તો કે થોડા ઘણા પૈસા કાઢ્યા હતા અમિતભાઈ પે કરે વાંધો નહીં હાલો આપી અને આ બે કઈ ધ્યાન દેતા નથી મંડપમાં એટલે આવતા વર્ષે આ બે ગ્રુપ માંથી કાઢવાના છે નામ શું છે નિકુન દેવ દેખાશું અમે દેખાશું બોલો ગણપતિ બાપા અત્યારે ખાતા એમાં ને આપડા વંશભાઈ જો પહેલી વાર સીટ હાથમાં પકડી છે એટલા એના જીવનમાં અને એ હરખી કરે છે અરે અહીંયા બસ ઉપર આવ્યા છીએ આપડા જયેશભાઈ છે કહેતા હતા કે 2 દિવસથી મને વ્લોગમાં નથી લેતા તમે મુંજાઈ ગયા છો જય માતાજી છે એ સામે રસોઈ કરે છે પાછળ જો જોઈ શકો છો આ પ્રકારના છે આપડા ભોગો જે બધા મહેનત કરીને આ ભાઈ ની આ ભાઈ હમણાં દેખાણા હા ભાવિનભાઈ એટલી મહેનત કરી છે ને વાત પૂછવામાં અને એનાથી વધારે આ અમિતભાઈ તમને આ બ્લોગ સારો લાગ્યો જો બ્લોગ સારો લાગ્યો તો મિત્રો જલ્દી બધા લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરતા આવજો જેથી આપણે આવનાર આપણી YouTube ચેનલમાં તમને બધા બ્લોગ સૌથી પહેલા જોવા મળી શકે ઓકે અને મિત્રો પૂરેપૂરી કોશિશ કરશું કે આપણે ડેઈલી બ્લોગ કરી શકીએ ઓકે ચાલો સાથ સપોર્ટ આપતા રહેજો હર હર મહાદેવ